સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ઉત્સવ નિમિત્તે આપણે આ રીતે આયોજન થયેલું છે. એ દરેક દેશ પ્રદેશ જ્યાં કંઈ રહેતા હોય ત્યાં પણ આ બધા આપણા નિયમો લઈએ. એમાંથી જે કહ્યું કે જેટલા આપણને અનુકૂળ હોય, ટાઈમ હોય, થઈ શકે એમ હોય એ પ્રમાણે લેવા. એ તો પછી બધા જ સામટા લઈએ ને તો એ કંઈ ના થાય, કારણ કે આખા ગામની ભેંસો. એટલે એમાં એવું નથી કરવું. આપણી શ્રદ્ધા પ્રમાણે જેટલા કરી શકે એટલે વ્યવસ્થિત કરી શકે એમ. પછી વધારે લઈએ ના થાય તો પાછું એટલું પાછું ભંગ થઈ જાય તો પાછું બીજું આળસ બધું પી જાય, પછી જે એકેય ના રહે. પછી તો આટલું ના થાય તો એકેય નહીં થાય, એટલે એવું થઈ જાય. એટલાના કરતાં શ્રદ્ધાપૂર્વક જેટલા આપણાથી થઈ શકે એટલા જરૂર કરવા. આની અંદર એક પણ નિયમ પણ તો બરાબર વ્યવસ્થિત, પણ આપણે ટાઈમ બીજું ત્રીજું અનુકૂળ હોય તો બધા નિયમો છે અનુકૂળ જેટલા થાય એટલા બધાએ જ આપણે કરવાના છે. અને એમાં આપણો એક જ સંકલ્પ છે કે આ બધું જે આપણે કરીએ છીએ એ ભગવાન શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે. આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ એમાં ભગવાન બહુ રાજી થાય. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે જે કરવું, જે એટલા નિયમો બધા જે આપણે કર્યા છે, લીધા છે, વાત કરીએ છીએ, એ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી ઉન્નતિ માટે નહીં. આપણી ઉન્નતિ એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ એ તો આપણે કરીએ છીએ અને કરવાનું છે અને એ ભગવાનની દયાથી આપણને આપે જ છે. પણ આપણે આ જે કરીએ છીએ કેવળ આત્મકલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા થાય. અને ભગવાનની પ્રસન્નતામાં બે વસ્તુ આવી જાય. આ લોકનું સુખે, આ લોકની જે સંપત્તિનું એનું પણ પ્રાપ્તિ થઈ શકે અને પરલોક ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે આ લોકને પરલોક બે સુધરી જાય. એટલે આમ છે કે જે કરવું તે ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનની પ્રસન્નતામાં બધું આવી જાય. હસ્તિ પદમ સર્વપદમ. હાથીના પગલામાં બધા પશુઓનો પગલાં આવી જાય, સમાઈ જાય દરેકનો. એનાથી મોટું હાથીથી પગલું કોઈનું મોટું છે નહીં. એમ આ જે ભગવાનની પ્રસન્નતા છે એમાં બધું જ આવી જાય. આ લોકનું, પરલોકનું, બીજું ત્રીજું બધું. અને એ એવા ભાવથી, પ્રેમથી કે ભગવાન મારા પર પ્રસન્ન થાય એટલા માટે કોઈ પણ જાતની અપેક્ષા, ઈચ્છા એમાં રાખવાની નહીં. શુદ્ધ ભાવથી ભગવાન રાજી થાય એ માટે જ કરવું. અને જે ટાઈમ હોય એ ટાઈમમાં પણ બધા વિચારોનો એક લય કરી નાખવાનો કે વેપારના, ધંધાના બધું તેગડે વિચાર નહીં. તેગડે તો એક જ છે કે મારાની માળા કરતા તો માળા. જે નિયમ લીધો છે એ નિયમ ઉપર બરાબર એકાગ્ર થઈ જવું. એક ચિત્ત જેને કહે છે કે એકાગ્ર એટલે એક મન, કે બીજું મનમાં વિચાર ના આવે. વેપારનો, ધંધાનો, બીજું ત્રીજું હોય, જે તે કંઈ આપણા પ્રસંગો હોય એનો વિચાર તેગડે નહીં. એ 5, 10, 15 મિનિટ કે અડધો કલાક એ બરાબર એમાં ધ્યાનપૂર્વક. વાંચન હોય તો વાંચનની અંદર એવું એકાગ્ર થઈ તમે વાંચો તો એમાં શું છે, કહેવા શું માગે છે, કેવું છે એ આપણે ખ્યાલ રહે. એટલે કે પછી બીજો વિચાર ચાલતો હોય વાંચો તો પેલું વાંચેલું ખબર ના રહે શું થઈ ગયું. પણ પેલું દ્રઢ થાય આપણને. આપણે એટલું છે કે આપણું આ જીવનમાં દ્રઢ થાય એને માટે આ નિયમો છે. આપણે દ્રઢ ના થાય પછી વાંચીએ છીએ ને પેલું બીજો વિચાર ચાલતો હોય, ત્રીજો વિચાર ચાલતો હોય, વળી કોઈ આવ્યો તો કેમ છે, શું છે, એ બધું મૂકી દેવાનું. એટલે એવી રીતે કંઈ ધ્યાન થાય નહીં. એટલે બધા વિચારોનો લય કરીને એક ચિત્તે થઈને જો આપણે ભગવાનની બરાબર રીતે માળા, બીજું ત્રીજું કરીશું. જે નિયમ આપણે છે, નિયમ તો બધાએ લેવા જ, નાના મોટા બધા ભાઈઓ બાયો છે એ બધાને માટે છે. એટલે બધાએ પોતાના જે શક્તિ પ્રમાણે, સમય અનુસાર જેટલા થઈ શકે એટલા કરવા. પણ કેવી રીતે કે બહુ દૃઢતાપૂર્વક. અને પાછું એમાં આપણે એક જ છે કે શ્રદ્ધા જોઈએ. પાછી આમાં જો શ્રદ્ધા નહીં હોય તો થોડીક વાર એક નિયમ થશે ને પછી તૂટી જશે કે આમાં તો કર્યું પણ કંઈ આમાં દેખાતું નથી, લાભ તો કશો થતો નથી. આપણે કહેવા આપણે દેખાવું જોઈએ આમ, બસ એવું આપણું છે. દેખાય છે પણ શ્રદ્ધા નથી. ભગવાનને સંતની જે વાત છે, આ નિયમોની જે વાત છે એમાં બધું જ છે, બધું દેખાય. પણ ક્યારેક આપણે એકાગ્ર અને શ્રદ્ધા હોય કે આ જે મહારાજની હું માળા કરીશ, કે મહારાજનું દર્શન કરીશ, કે વાંચન કરીશ, એમાં મને શું મારું કલ્યાણ થવાનું છે એવો દ્રઢ ભાવ આવે. એટલે શ્રદ્ધાવાન લભતે
જ્ઞાનમ. શ્રદ્ધાવાનને જ આ જ્ઞાન થાય છે, શ્રદ્ધાવાનને જ આ કામ થાય. તો આવી રીતના જે આ નિયમો છે મળ્યા છે આપણને, એક ભગવાનની કૃપા માનવી. કારણ કે આપણે બધા વ્યવહાર સંસારમાં પડ્યા છે, પણ એમાં જો આટલું આપણે કરીશું તો બધા આનંદ જન્મની આપણી મુશ્કેલીઓ ટળી જાય. આનંદ જન્મની આપણી મુશ્કેલીઓ આવી છે ભેગી, એ આટલા જ કરવાથી, એક વર્ષ માટે જ કરવાથી, લો આ એક વર્ષ કરવાથી આનંદ જન્મનું બધું આપણી મુશ્કેલીઓ ટળી જાય, આપણા જન્મ મરણ ટળી જાય અને સુખિયા થઈ જાય. એવો મહિમા છે. તો મહિમા એ સહિત અને વિશ્વાસ રાખીને નિયમિત પાછું કરવું જોઈએ. એક દાડો કરીને પછી મૂકી દઉં. સ્વાય કે પાણીનું ટીપું પડે તો ત્યાં આગળ મોટું સરોવર થઈ જાય. એક ટીપું પડે તો વર્ષ ટાઈમ લાગે એની અંદર, પણ મોટું સરોવર થઈ જાય. ટીપે ટીપે કાંકરે પાર બંધાય. એક કાંકરો મૂકો, બીજો મૂકો તો એને ટાઈમ લાગે, વર્ષ 2, 5, 10 વર્ષ થઈ જાય, પણ એક મોટી પહાડ બની જાય. કારણ કે શું છે, એટલે હવે થોડું પણ મોટું કામ થઈ જાય. આ થોડું આપણું આ થોડું છે, પણ એનાથી કામ કેટલું થાય, બહુ મોટું થઈ જાય. તો એવો વિશ્વાસ શ્રદ્ધા રાખીને આપણે આ મહારાજના નિયમો પાળજો અને એમાં બધાને પ્રેરણા આપીએ, બીજાને આપીએ. આપણે એ પણ આપણી મોટી સેવા છે. તો આવા કાર્યથી આ બધાને ખૂબ શાંતિ સુખ થાય, મહારાજની કૃપા થાય, શાસ્ત્રી મહારાજ યોગીજીમાંના આશીર્વાદ આપણા ઉપર આવે અને એમાંથી આપણે આપણા મોક્ષને પામી શકીએ, એ જ પ્રાર્થના.